फ्रेंड्स, नवमा धोरणનું मोस्ट इम्पोर्टન્ટ चैप्टरમાંનું એક ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 2 ડેન્ટલ હેલ્થ. યસ ફ્રેન્ડ્સ, નવમા ધોરણમાં કદાચ એવું સમજી શકાય કે સૌથી અઘરો પાઠ પણ આ જ છે અને સૌથી સરળ પાઠ પણ આ જ છે. સરળ એટલા માટે ફ્રેન્ડ્સ કે આ જે પાઠ છે એ તમારા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે અને તમારા ટીથ એટલે કે દાંત સંબંધિત વાત કરવાની છે. જે દાંત તમે રોજબરોજની ક્રિયામાં ઉપયોગ કરો છો અથવા તો એને બ્રશિંગ કરતા સમયે એને તમે સ્પર્શો છો અથવા તો બ્રશ કરો છો, એની વિશેની વાત કરવી છે. આ પાઠ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો તો છે જ, સાથે સાથે તમારા ડેઇલી રૂટીન્સમાં પણ તમારે તમારા મોંની કેવી સંભાળ રાખવી જોઈએ, ખાસ કરીને તમારા દાંત કેવી રીતે ક્લીન કરવા જોઈએ અથવા તો બ્રશિંગ કરવાની જે એકચ્યુઅલ મેથડ છે એ શું છે. યસ ફ્રેન્ડ્સ, આવી ઘણી બધી અગત્યની વાતો જે છે એ આપણે આ પાઠમાં શીખવાની છે. એટલે બંને રીતે પાઠ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે કોન્સન્ટ્રેટ કરજો પાઠ પર અને કોઈ પણ અગત્યનો ક્વેશ્ચન તમને લાગે કે જે નથી સમજાયો તો તમે અમારા કમેન્ટ બોક્સમાં કમેન્ટમાં લખી અને સવાલ પૂછી શકો છો. બટ બિફોર દેટ આઈ વિલ રિક્વેસ્ટ યુ ઓલ કે જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કાઇન્ડલી પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ, જેથી કરીને જ્યારે પણ કોઈ નવો વિડીયો અપલોડ કરીએ તમને ઓટોમેટિકલી આ જે વિડીયો છે એના અલર્ટ્સ જે છે એ મળતા રહેશે. સો લેટ્સ સ્ટાર્ટ. મિત્રો, પાઠને શરૂ કરતા પહેલાં પાઠનું જે ફર્સ્ટ ચિત્ર તમને આપ્યું છે અહીંયા યુ કેન સી દેટ કે નો યોર ટીથ કરીને છે કે તમારા દાંત વિશે જાણો. એમાં તમને 4 થી 5 અલગ અલગ અહીંયા નામ આપ્યા છે. એને પહેલાં સમજી લઈએ આપણે અને પછી આપણે પાઠ તરફ આગળ જઈશું. ફર્સ્ટ વર્ડ જો તમે અહીંયા જોઈ શકો છો, તમને આપ્યું છે CANINE, દેટ ઇઝ કોલ્ડ કેનાઇન. કેનાઇન મતલબ આઈડિયલી એ તીક્ષ્ણના સંદર્ભમાં છે. અને આમ જો જોવા જઈએ તો જેમ કે ડોગ્સ કે કોઈ એનિમલના તીક્ષ્ણ દાંત હોય છે એમ મનુષ્યમાં પણ બે મોટા દાંતની બાજુમાં જે તીક્ષ્ણ દાંત હોય છે એને અંગ્રેજીમાં કેનાઇન કહેવાય છે. ત્યારબાદ અહીંયા તમને આપ્યું છે મોલાર્સ. યસ ફ્રેન્ડ્સ, યુ કેન સી ઇટ. મોલાર્સ મતલબ ખરેખર આમ જોવા જઈએ તો દાઢના સંદર્ભમાં છે. જે આપણી દાઢનો ભાગ છે એને મોલાર્સ કહેવાય છે અંગ્રેજીમાં. ત્યારબાદ તમને અહીંયા આપ્યું છે પ્રી મોલાર્સ. હવે તમે સમજી શકો કે મોલાર એટલે દાઢ હોય તો પ્રી મોલાર્સ એટલે પણ દાઢને સંબંધિત જ હોય. યસ, ડેફિનેટલી યુ આર રાઈટ. અહીંયા નાની દાઢના સંદર્ભમાં છે. અને તમને નીચે અહીંયા આપ્યું છે હિયર યુ કેન સી, આ જે 4 તમને દાંત આપ્યા છે એની વાત કરીએ. એને આનો જે ઉચ્ચાર છે એ છે ઇન્સાઇઝર. હિયર ઇટ ઇઝ. યસ ફ્રેન્ડ્સ, એનો ઉચ્ચાર ફરી વાર કહું છું, ઇન્સાઇઝર. અને આ ખરેખર આમ જો જોવા જઈએ તો એક પ્રકારનું રાક્ષસીઓના આગળના તીક્ષ્ણ કાપનાર દાંત હોય ને એની સાથે આને સરખાવવામાં આવ્યા છે. મતલબ આ જે 4 દાંત છે આગળના એ આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તો એને કાપવા માટે અથવા તો એના દ્વારા ખોરાકને કાપવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ ફ્રેન્ડ્સ. તો આ ખૂબ અગત્યનું હતું. હવે આપણે પાઠ તરફ આગળ વધીશું. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે તમને વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરી આપું અથવા તો અઘરા જે શબ્દો છે એને પણ સમજાવી આપું, જેથી કરીને તમે આ પાઠને સરળતાથી શીખી શકો. સો લેટ્સ બિગિન ફ્રેન્ડ્સ વિથ અ ચેપ્ટર. સોનિયા હેડ અ સેવિયર ટૂથ એક. સોનિયા જે છે એને દાંતનો સખત દુખાવો હતો. સોનિયા હેડ અ severe toothache. She could not eat anything nor could she go to school. તે ન તો કંઈ ખાઈ શકતી હતી ન તો શાળાએ જઈ શકતી હતી અથવા તો ન તો શાળાએ જઈ શકતી. Studying at home was also impossible due to pain. દુખાવાને કારણે ઘરે અભ્યાસ કરવાનું પણ અશક્ય હતું.
શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. તેણી જે છે તે ઊંઘી શકતી પણ ન હતી. સોનિયા, ઓ માં, ઇટ્સ અનબેરેબલ. સોનિયા કહે છે, ઓ માં, આ તો અસહ્ય છે. મતલબ દાંતનો જે દુખાવો છે એ સહન નથી કરી શકતી, ખૂબ જ એને પીડા થઈ રહી છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. જ્યારે સોનિયા કહે છે કે દાંત બહુ જ દુખે છે, ત્યારે એમના અંકલ જે છે કહે છે કે આપણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર પાસે જવું જ પડશે. તેના કાકા અશોકભાઈ બોલ્યા. ધ સેમ ઇવનિંગ they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. Friends, અહીંયા યાદ રાખજો, અશોકભાઈ એ સોનિયાના અંકલ છે અને ડૉક્ટરનું નામ છે ડૉક્ટર શર્મા. એમનું આખું નામ છે બંસી શર્મા. અમને ડેન્ટલ કેર ક્લિનિક આ પ્રકારનું દવાખાનાનું નામ છે એવું તમે સમજી શકો. જોઈએ શું કે છે લાઈન, કે તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડૉક્ટર બંસી શર્મા એક યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. હવે એ બંને ડૉક્ટરના ક્લિનિક પર પહોંચી ગયા છે ફ્રેન્ડ્સ, અને હવે એમની વચ્ચેનું જે કન્વર્ઝેશન છે, જે સંવાદ છે એ શરૂ થાય છે. ડૉક્ટર શર્મા said, "Hello young lady, what's the matter with you?" ડૉક્ટર શર્મા જે છે એ એની જે પૂછવાની જે ડૉક્ટરની શૈલી હોય એમાં પૂછે છે, એ શૈલીમાં પૂછે છે, કેમ છો, શું થયું તને? સોનિયા કહે છે વિથ ડિફિકલ્ટી, એટલે કે બહુ મુશ્કેલીથી સોનિયા બોલી શકે છે. ઓ માં, લાઈક ધીસ, ડૉક્ટર, આઈ હેવ a terrible toothache. સોનિયા મુશ્કેલીથી કહે છે કે ઓ માં, ડૉક્ટર, મને દાંતનો સખત દુખાવો છે. ડૉક્ટર શર્મા said, I can see. Let me check it. Sit in the chair, please. ડૉક્ટર શર્મા કહે છે કે લાગે જ છે, મને તપાસવા દે, ખુરશીમાં બેસ પ્લીઝ. હવે આ જે તમને બ્રેકેટમાં આપ્યું છે ફ્રેન્ડ્સ, હિયર ઇટ ઇઝ. શું કહે છે? સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ફ્રેન્ડ્સ, આ જે પેરેગ્રાફ છે એમાં એવું કહે છે કે આ સંવાદની વચ્ચે ડૉક્ટર જ્યારે કહે છે એને બેસવાનું, તો તમે ડેન્ટલ ચેરનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ. ડેન્ટલ ચેર મતલબ એક અલગ પ્રકારની ખુરશી હોય, તમે જે આગળ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપી છે એ પ્રકારની, જેમાં આપણે સૂઈ શકીએ અને પછી એને પુશબેક કરીને એની ટ્રીટમેન્ટ કરી શકાય છે. અને જ્યારે સોનિયા જે છે એ ચેર પર સૂઈ જાય છે, ડૉક્ટર જે છે એના હેડલાઇટ એટલે માથા પર એક પ્રકારની ટોર્ચ પહેરવાની આવે છે, જેથી કરીને દાંત અથવા તો મોં જે છે ખોલીને અંદર લાઇટ કરીને જોઈ શકાય, તપાસી શકાય. એ લાઇટ ઓન કરીને પછી ડૉક્ટર સાહેબ તપાસે છે. ડૉક્ટર શર્મા, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આહ. ડૉક્ટર શર્મા કહે છે કે હવે તારું મોં ખોલ અને આહ એવી રીતે કરજે, એમ એ ગાઈડન્સ આપે છે. ડૉક્ટર કહે છે હવે તારું મોં ખોલ અને આહ બોલ, એવું તમે સમજી શકો છો. સોનિયા, ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. સોનિયા જે છે જ્યારે ડૉક્ટર સાહેબ કહે છે એટલે ધીમેથી તેનું મોં થોડું ખોલે છે અને કહે છે, સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડ ઓર વાઇડર દેન ધીસ. યસ ફ્રેન્ડ્સ, વોટ ઇટ સેઝ? આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર દેન ધીસ. સોનિયા કહે છે કે માફ કરજો ડૉક્ટર, હું મારું મોં આનાથી વધારે પહોળું ખોલી શકતી નથી, બિકોઝ ઓફ પેન. એનો જે દાંતનો દુખાવો છે એ ખૂબ જ છે, જેથી કરીને તેણી મોં ખોલી શકતી નથી. ડૉક્ટર શર્મા, દેટ્સ ઓકે. હવે બ્રેકેટમાં ફરી વાર આવ્યું છે કે મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોપ ઇન સોનિયાઝ માઉથ, આઈ કેન સી
a black spot on one of your premolars. There seems to be a cavity there. ડૉક્ટર જે છે એ ડૉક્ટર શર્મા તપાસ કરે છે અને કહે છે કે ઇટ્સ ઓકે, ચાલશે. સોનિયાના મોંમાં અરીસો અને પ્રોબ એટલે તપાસવાનું એક પ્રકારનું સાધન જે છે એ ફેરવે છે એની મોંની અંદર અને પછી કહે છે કે મને દેખાય છે એક પ્રીમોલાર પર એક કાળો ડાઘ મને દેખાય છે. ત્યાં કદાચ કેવિટી છે. કેવિટી એટલે એક પ્રકારનું પોલાણ ફ્રેન્ડ્સ, દાંતમાં એક પ્રકારનો ખાડો પડી જવો એને કેવિટી કહેવાય છે. આગળ જોઈશું આપણે, એનો ઉલ્લેખ કર્યો છે. અશોકભાઈ સ્ટાર્લ્ડ, અશોકભાઈ જે છે હવે એ આશ્ચર્યચકિત થઈને શું બોલે છે? અ કેવિટી? ડૉક્ટર શર્મા, યસ, a cavity and quite a big one. I am prescribing some medicines today. The pain, that means the pain of Sonia, the pain will subside by tomorrow. Only then the further treatment is possible. Can you come back tomorrow? Can you come back tomorrow? અશોકભાઈ જ્યારે કહે છે કે કેવિટી, ત્યારે ડૉક્ટર શર્મા બોલે છે હા, કેવિટી અને ઘણી મોટી પણ. આજે હું થોડી દવાઓ લખી આપું છું. આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. ત્યારબાદ જ આગળનો ઉપચાર શક્ય છે. શું તમે આવતીકાલે આવી શકશો? ડૉક્ટર સાહેબ પૂછે છે ને. ત્યારે અશોકભાઈ કહે છે યસ, ઓર અશોકભાઈ સેડ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ તો એવું એને કહે છે કે આવતીકાલે તો હું બહારગામ હોઈશ. ડૉક્ટર શર્મા સેડ વેલ, સોનિયા કેન કમ અલોન, શી ઇઝ અ બ્રેવ ગર્લ. સારું અથવા તો વારું, સોનિયા એકલી આવી શકે છે, તે બહાદુર છોકરી છે. સોનિયા સેડ યસ ડૉક્ટર. સોનિયા શું કહે છે કે હા ડૉક્ટર, હું આવીશ. હિયર ઇટ ઇઝ this paragraph, friend. Yes doctor, I'll have to. This is the first part. આ જે છે અત્યાર સુધી એ સોનિયા અને ડૉક્ટર વચ્ચેનું કન્વર્ઝેશન છે અને ડૉક્ટર સાહેબ એને કહે છે કે સોનિયા તો બહાદુર છોકરી છે. ત્યારે સોનિયા કહે છે કે હા ડૉક્ટર, મારે આવવું જ પડશે. યસ ડૉક્ટર, I'll have to come or I'll have to. અને હવે આ સંવાદ જે છે એ પૂરો થાય છે. હવે નેક્સ્ટ ડે સોનિયા જે છે ડૉક્ટર સાહેબના ક્લિનિક પર પહોંચે છે. ત્યાર પછીનો સંવાદ છે, આપણે જોઈએ આગળ ફ્રેન્ડ્સ શું કહે છે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. શી ડીડ નોટ હેવ મચ પેઇન. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ ટાઈમ. બીજા દિવસે જે સોનિયા જે છે એને સારું લાગ્યું. દુખાવો બહુ નહોતો. આપેલા સમયે તે ફરીથી ડૉક્ટર પાસે ગઈ. હવે એ બંને વચ્ચેનો સંવાદ સ્ટાર્ટ થાય છે. ડૉક્ટર શર્મા સેડ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? સોનિયા સેડ મચ બેટર. સોનિયા જે છે એ ત્યારે પહોંચે છે દવાખાને. ત્યારે ડૉક્ટર સાહેબ કહે છે કે આજે તને કેમ છે? સોનિયા કહે છે ઘણું સારું. હવે પછીનું જે બ્રેકેટમાં તમને સંવાદ આપ્યો છે ફ્રેન્ડ્સ, ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રૂટર. ડૉક્ટર શર્માએ એર રોટર વડે તેની કેવિટી સાફ કરી. દેન શી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ. શું કહે છે ફ્રેન્ડ્સ? ત્યારબાદ તેમણે લાઇટ ક્યુઅર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક સફેદ પદાર્થ તેમાં ભર્યો. એન્ડ ઇટ કન્ટેન્સ synthetic resin, silica as filler and photo activator etc. શું કહે છે ફ્રેન્ડ? તેમાં સિન્થેટિક રેઝિન, ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે હોય છે. આ બધું શું છે એ આપણે આગળ સમજીએ. ડૉક્ટર શર્મા સેડ yes it's done. Thank you for keeping your mouth open without speaking a word.
ડૉક્ટર શર્મા કહે છે બસ થઈ ગયું, એક પણ શબ્દ બોલ્યા વિના તારું મુખ ખુલ્લું રાખવા માટે આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, ધ ડૉક્ટર could spare time to talk to her. શું કહે છે કે તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હોવાથી ડૉક્ટર તેની સાથે વાત કરવા માટે સમય ફાળવી શકે. હવે એ જે ફ્રી ટાઈમ હતો અથવા તો જે સમય એક્સ્ટ્રા હતો સાહેબ પાસે, એમાં એ બંને વચ્ચે ખૂબ સરસ મજાના સંવાદો થાય છે. અને હવે પછીનો જે સંવાદો છે ફ્રેન્ડ્સ, એ જ તમારા માટે ખૂબ અગત્યના છે. ખાસ ધ્યાન આપજો અહીંયા. વોટ ઇટ સેઝ. Sonia said, Doctor, would you tell me why I got this cavity? સોનિયા જે છે ડૉક્ટરને પૂછે છે કે ડૉક્ટર મને આ કેવિટી શા માટે થઈ તે કહેશો? આ બધા જ વિદ્યાર્થીઓએ ખાસ સમજવાની જરૂર છે ફ્રેન્ડ્સ. ડૉક્ટર શર્મા said, well, tell me one thing, are you fond of sweets? ડૉક્ટર શર્મા શું કહે છે? વારું, મને એક વાત કહે, શું તને મીઠાઈ ભાવે છે? સોનિયા said, yes, I love eating chocolates and ice cream as well as other sweets. સોનિયા શું કહે છે કે હા, મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ખૂબ ગમે છે. ડૉક્ટર શર્મા, and now tell me one more thing, do you brush your teeth regularly twice a day? ફરી એકવાર સાહેબ સવાલ પૂછે છે. તારે મીઠાઈને બધું ખાવું ગમતું હશે, પણ મને હજી એક વાત કહે, શું તું અથવા તો નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે? શું કહે છે જોઈએ આપણે. ડુ યુ ડુ યુ બ્રશ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? ત્યારબાદ આગળ સાહેબ કહે છે કે ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? બંનેનો સંવાદ આગળ વધે છે. એમાં સાહેબ આગળ બીજો ક્વેશ્ચન પૂછે છે કે જમ્યા પછી અને ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાધા પછી શું તું તારું મોં સાફ કરે છે? આ સવાલ બધા વિદ્યાર્થી મિત્રોને સેમ છે કે શું તમે કંઈ પણ ખાધા પછી દિવસમાં 2 વાર બ્રશ કરો છો, તો ખાધા પછી મોં સાફ કરો છો? સોનિયા said, no doctor, I brush my teeth only in the morning. ફ્રેન્ડ્સ, આપણે બધા ઓલમોસ્ટ 80% પણ વધારે લોકો દિવસમાં 1 વાર સવારે બ્રશ કરે છે, પરંતુ અહીંયા ડૉક્ટર સાહેબની કંઈક અલગ જ સલાહ છે. જોઈએ શું કહે છે આપણે. હિયર યુ કેન સી, ડૉક્ટર શર્મા said, that's the problem. શું કહે છે? ડૉક્ટર શર્મા જે છે કે છે તે જ સમસ્યા છે. you are not taking proper care of your teeth. ડૉક્ટર શર્મા કહે છે કે આ જ સમસ્યા છે, તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. You must brush your teeth properly twice a day or once in the morning and once again before you go to bed. શું કહે છે કે તારે દિવસમાં 2 વાર, એકવાર સવારે અને ફરીથી એકવાર રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. આ બધાને લાગુ પડે છે ફ્રેન્ડ્સ. આપણે સવારે પણ બ્રશ કરવું જોઈએ અને સાંજે બિફોર ગો ટુ બેડ, આપણે સુવા જઈએ એ પહેલાં પણ બ્રશ કરવું જોઈએ. એન્ડ સોનિયા said, what is the right way of brushing the teeth, doctor? સોનિયા સવાલ પૂછે છે કે બ્રશ કરવાની સાચી રીત શું છે ડૉક્ટર? ડૉક્ટર શર્મા, most of the people brush their teeth while moving the brush in sideways only. શું કહે છે ડૉક્ટર સાહેબ કે મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે, બટ the right way is to move it upward and downward so that it removes the tiny bites of food stuck between the teeth. સાહેબ શું કહે છે જોઈએ આપણે કે પણ ખરેખર તો તેને ઉપર નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ, જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થોના ઝીણા ટુકડા નીકળી જાય. એન્ડ ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. પેઢા પર હળવા હાથે બ્રશ કરવા જોઈએ, અથવા તો બ્રશ જે છે એ
ફેરવવું જોઈએ એકદમ હળવા હાથે. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. અરે સાહેબ શું કહે છે કે આટલું જ નહીં, પરંતુ પ્રત્યેક ભોજન બાદ અને જ્યારે પણ તું ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાય ત્યારે તારું મોં જે છે એ સાફ કરવું જોઈએ. અને ડૉક્ટરની સલાહ સાંભળ્યા પછી સોનિયા કહે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? મને કારણ કહેશો ડૉક્ટર? હવે એવું કહે છે કે આવું કેમ, તમે મને આનું કારણ સમજાવો. ડૉક્ટર શર્મા સેડ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. શું કહે છે કે દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ તે પહેલી જરૂરિયાત છે. એન્ડ ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ્સ ઇનસાઇડ સ્ટીક ટુ ધ surface of your teeth and in the space between your teeth. શું કહે છે ફ્રેન્ડ્સ, અહીંયા જોઈએ કે જો તમે તમારું મોં સાફ ન કરો તો ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડાઓ તમારા દાંતની સપાટી પર અને દાંતની વચ્ચેની જગ્યાઓમાં ચોંટી જાય છે. એન્ડ નાવ હિયર ઇટ ઇઝ, નાવ germs feed on these food particles who eventually eat up parts of the teeth too. હવે જંતુઓ આ ખાદ્ય પદાર્થના અંશો ખાશે અને આખરે તમારા દાંતના અમુક ભાગ પણ ખાઈ જશે. They destroy the enamel coating of the teeth and in a long run it leads to a cavity. શું કહે છે ફ્રેન્ડ્સ? તે જંતુઓ એટલે કે જે ખોરાકના દાણા તમારા દાંતમાં ફસાયા છે એ કણને જંતુઓ ખાય છે. તે જંતુઓ તમારા દાંતના ઇનેમલ કોટિંગનો નાશ કરશે અને લાંબે ગાળે તે કેવિટીમાં પરિણમશે. હવે પાછો સોનિયા જે છે એકદમ ક્યુરિયસ છે, વેરી ઇન્ટેલિજન્ટ ગર્લ, ખૂબ જ સવાલ એના મનમાં ઉદ્ભવી રહ્યા છે, પરંતુ ડૉક્ટર સાહેબ પણ ખૂબ પ્રેમથી સરળતાથી સારા બધા સવાલોના સારા જે આન્સર્સ છે આપી રહ્યા છે અને આપણને ઘણું બધું શીખવાડી પણ રહ્યા છે ફ્રેન્ડ્સ. એટલે સોનિયા કહે છે, ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? હવે કહે છે કે ઇનેમલ કોટિંગ તે શું છે? ડૉક્ટર શર્મા સેડ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તે માટે તારે દાંતની રચના સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા જે દાંત છે તે દાંતને 3 પડ હોય છે. જોઈએ આપણે, ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનિમલ. ફ્રેન્ડ્સ ખાસ સમજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે. સૌથી ઉપરના સફેદ પડને ઇનેમલ કહે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ અ ડેન્ટિન. બીજું પડને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. ધ ઇનમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. એને સમજ્યા પછી આગળ જોઈએ. શું કહે છે કે બીજા પડને ડેન્ટિન કહે છે અને તે થોડું પીળું હોય છે. સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહે છે અને એમાં તમારા મોલર એટલે કે દાંતમાં આ જે પીળું પડ છે સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહે છે. તેમાં અથવા તો તારા મોલર એટલે કે દાંતમાં ઇન યોર મોલર there was a cavity which now no more exists. એટલે આ એ જગ્યા છે જ્યાં તારા દાંતમાં કેવિટી હતી જે હવે નથી અથવા તો તેનું અસ્તિત્વ હવે નથી રહ્યું, એને રિમૂવ કરી છે ત્યાંથી. અગેન સોનિયા ઇઝ વેરી ક્યુરિયસ. સોનિયા સેડ, મોલાર, વોટ ઇઝ ધેટ? એક પ્રશ્નના જેમ જવાબ મળતા જાય છે એમ જવાબમાંથી નવા પ્રશ્ન ઉદ્ભવતા જાય છે અને ડૉક્ટર સાહેબ
ખૂબ જ સરળતાથી અને સહજ રીતે બધા જ સવાલના જવાબ આપી રહ્યા છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઇટ. ડોક્ટર શર્મા સેડ, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ ટીથ. લુક એટ ધ ચાર્ટ. હવે એને એક ચાર્ટ બતાવે છે અને કહે છે કે તે એક પ્રકારના દાંત છે અને એ ચાર્ટમાં એને એ દાંત બતાડે છે. there are two types of teeth. દાંતના બે પ્રકાર હોય છે. એક છે deciduous, here it is, teeth, also known as milk teeth. શું કહે છે કે deciduous એટલે કે ખરી જાય તેવા દાંત અથવા તો દૂધિયા દાંત, એન્ડ પરમનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત હોય જે નથી ખરતા તે. deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. ખાસ સમજો ફ્રેન્ડ્સ, આને deciduous દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે અને ઉગ્યા બાદ તે એક પછી એક ખરી જાય છે. એન્ડ દેર આફ્ટર એટલે કે ત્યાર પછી ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર્સ. શું કહે છે ફ્રેન્ડ્સ કે ત્યાર પછી નવા પરમનન્ટ દાંત ઉગે છે. તેની સંખ્યા સામાન્ય રીતે 32 હોય છે, જે આપણે 32 દાંત કહીએ છીએ એની વાત છે ફ્રેન્ડ્સ. સોનિયા સેડ, યસ, I also have 32 teeth but they all are not the same. સોનિયાને ફરી એ જવાબ તો મળે છે પણ એમાં પણ પાછો સવાલ ઉદ્ભવે છે. હા, મારે પણ 32 દાંત છે પણ તે બધા સરખા નથી. ડોક્ટર શર્મા સેડ, they are different in shape, size and function. ડોક્ટર શર્મા કહે છે કે દાંતના આકાર, કદ અને કાર્ય જુદા જુદા હોય છે. There are 4 incisors, 2 canine, 4 premolars and 4 or 6 molars in each jaw. Friends, શું કહે છે ડોક્ટર શર્મા? જોઈએ આપણે. દરેક જડબા પર, અહીંયા JAW જો એટલે જડબું એ સંદર્ભમાં છે કે દરેક જડબા પર 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન, 4 પ્રીમોલાર અને 4 અથવા 6 મોલાર હોય છે અથવા તો મોલર હોય છે ફ્રેન્ડ્સ. હવે પ્રીમોલર અથવા તો મોલર, કેનાઇન અને ઇન્સાઇઝર્સ એનો શું મતલબ છે, એને શું કહેવાય, એ આપણે શરૂઆતમાં એનું વર્ણન કરીને જોઈ ચૂક્યા છીએ. સોનિયા સેડ, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ ઓર પ્રોબ્લેમ્સ. સોનિયા કહે છે કે શું હું તમને મારા મિત્રોના દાંતની સમસ્યાઓ વિશે થોડા પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર શર્મા, ઓ શ્યોર ડિયર, ઓ ચોક્કસ ડિયર, એવું કહે છે. સોનિયા સેડ, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ, સ્લીપ ઓફ અ સ્ટેરકેસ and she has some fractured teeth or fractured teeth. મારા વર્ગમાં ભણતી પૂજા દાદરા પરથી પડી ગઈ અને પડી ગઈ હતી ત્યારે એના થોડા દાંત બટકી ગયા છે. હવે એ દાંત જ્યારે તૂટી ગયા છે કે બટકી ગયા છે, વોટ શુડ શી ડુ? તેણીએ શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા, વેલ, she needs to consult a dentist. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with a light curd composite filling material. આની આપણે આગળ પણ ચર્ચા કરી હતી. હવે એને સમજીએ શું કહે છે કે તેણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. કોની વાત કરે છે? સોનિયાની જે ફ્રેન્ડ્સ છે અથવા ફ્રેન્ડ જે છે પૂજા, એની વાત થઈ રહી છે કે તેણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. તેના દાંત તપાસ્યા બાદ ડેન્ટિસ્ટ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સમા કરવાનું સૂચવશે. આવી સલાહ જે છે ડૉક્ટર સાહેબ આપે છે. સોનિયા કહે છે, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. હજીના સવાલ સમાપ્ત થયા નથી. શું કહે છે? સારું, મારે ધારા નામની બીજી બહેનપણી છે. એ ધારાનો સવાલ સાહેબની સામે મૂકી રહી છે.
शी हैज़ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. ધારાનો શું પ્રોબ્લેમ છે કે મારે ધારા નામની બીજી બહેનપણી છે, તેના દાંત ઊંચા નીચા ઉગ્યા છે, મતલબ દાંત જે છે એનો શેપ આડાવડો અથવા ઊંચા નીચો છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. શી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ. એની એડવાઇસ ફોર હર. ધારાનો પ્રોબ્લેમ છે. હવે એની આગળ વાત કરે છે કે તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી, કોઈ પણ વાર તેને બહુ સંકોચ થાય છે, તેની માટે કોઈ સલાહ. ડૉક્ટર સાહેબને એ સવાલ પૂછે છે. ફ્રેન્ડ્સ, જો કોઈના પણ દાંત આવા હોય તો એના માટે પણ આ જવાબ હોઈ શકે. સો પ્લીઝ કોન્સન્ટ્રેટ ઓન ધી નેક્સ્ટ પેરેગ્રાફ. વોટ શી સેડ એન્ડ વોટ વોઝ ધ આન્સર ઓફ ડૉક્ટર શર્મા. ડૉક્ટર શર્મા સેડ, no one should feel embarrassed about physical deformity. શું કહે છે ફ્રેન્ડ્સ કે શારીરિક ખોડને કારણે કોઈએ પણ સંકોચ અથવા શરમ રાખવો ન જોઈએ. હર પ્રોબ્લેમ્સ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. આ જે પ્રોબ્લેમ છે એને આ સમસ્યાને અથવા તેની સમસ્યાને ક્રાઉડિંગ કહે છે. નાવ there is a solution for this problem also. હવે શું કહે છે કે હવે આ સમસ્યાનો પણ ઉકેલ છે. શું કરવાનું છે? The patient has to go for an orthodontic કહી શકો તમે, orthodontic treatment. The brace will bring her teeth in proper alignment. ફ્રેન્ડ્સ, ફરીવાર સમજો એને શું કહે છે કે હવે આ સમસ્યાનો પણ ઉકેલ છે. દર્દીને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે એક પ્રકારનો ઉપચાર છે લેવી જોઈએ. બ્રેસ વડે તેના દાંત જે છે એ એક સરખા થઈ જશે. ફ્રેન્ડ્સ, અહીંયા જે તમને હું એક્સપ્લેન કરવા માંગીશ કે ઘણીવાર તમે ઘણા વિદ્યાર્થીઓના દાંત પર એક પટ્ટી સ્ક્રૂ લગાવેલી જોઈ શકો છો ઘણીવાર, અને એ જે છે એના દાંત ઘણીવાર વિદ્યાર્થીઓના બારા હોય તો એને શેપમાં લાવવા માટે એક પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જેને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે ઉપચાર પણ કહે છે. આગળનું ચિત્ર પણ આપણે જોવા જઈશું ફ્રેન્ડ્સ. સો લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ પાર્ટ. સોનિયા સેડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. સોનિયા શું કહે છે કે હું તેને તમને મળવાનું કહું. ડૉક્ટર શર્મા, નો, she will have to consult an orthodontist. ફરીવાર સાંભળજો ફ્રેન્ડ્સ, અહીંયા ઓર્થોડોન્ટિક એ શબ્દ છે, ઓર્થોડોન્ટિસ્ટ પણ કહી શકો છો. એ સંદર્ભમાં અહીંયા છે કે ના, તેણે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. આ દાંત તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા જે છે એ એક આવરણ આપ્યું છે. યુ કેન સી ઇન ધ પિક્ચર. સોનિયા સેડ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. સોનિયા કહે છે કે તમારા અથવા તો તમારા કિંમતી સૂચનો માટે ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. સોનિયા શું કહે છે કે ડેન્ટલ વિજ્ઞાને ચોક્કસ ખૂબ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. અને શું કહે છે કે હું તેણીને એટલે એની જે ફ્રેન્ડ જે છે એને કહે છે કે હું તેણીને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવા કહીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન અ ડેન્ટલ હેલ્થ. હવે શું કહે છે સોનિયા? અમારે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે અને હવે હું ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું આરોગ્ય પર પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહી છું. બિકોઝ વી હેવ ટુ વર્ક on a project in science and I think it is a very useful topic. હવે આમાં આગળ વાત કરીએ પ્રમાણે કે એ પ્રોજેક્ટ કરવાનું વિચારી રહી છે અને એને લાગે છે કે આ બહુ ઉપયોગી વિષય છે, કારણ કે બાળકોના દાંતની ઘણી બધી સમસ્યાઓ હોય છે. ડૉક્ટર શર્મા, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ડૉક્ટર સાહેબ કહે છે કે તારા પ્રોજેક્ટ માટે માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે છે. સોનિયા સેડ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. સોનિયા ડૉક્ટર સાહેબને કહે છે કે આભાર. ડૉક્ટર શર્મા, યુ આર વેલકમ.
ડૉક્ટર શર્મા કહે છે તમારું સ્વાગત છે. હિયર ઇટ ઇઝ ધ લાસ્ટ વન ફ્રેન્ડ્સ. ધીસ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ફ્રેન્ડ્સ. આમાં જો કોઈ પણ વસ્તુ તમને ન સમજાઈ હોય તો તમે મારા કમેન્ટ્સ બોક્સમાં આવીને કમેન્ટ કરી શકો છો. તમારો જે પણ સવાલ હોય તમે પૂછી શકો છો. એન્ડ પ્લીઝ ડુ નોટ ફીલ shame or hesitate to ask the question. આવો સવાલ કેમ પૂછવો, આવું કેમ પૂછી શકાય એવું શરમ ન રાખતા. I will try my level best to give you the most valuable answer. Thank you so much.